વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 83 એમાં એક્ટિવિટી 2A આપણે કમ્પ્લીટ કર્યું હતું કે નીચેની વાર્તા સાંભળો અને વાંચો. હવે આગળ આપણે જોવાનું છે એક્ટિવિટી 2B કે જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલાક વાક્ય વારંવાર બોલાયા છે તે વાક્ય શોધીને અહીં લખો. ઉપર જે વાર્તા હતી એમાં કેટલાક એવા વાક્યો છે જે રિપીટ થયા છે. જે રિપીટ થયા છે વાક્ય વારંવાર બોલાયા છે એ વાક્ય આપણે અહીંયા લખવાના છે. તો આપણે પેન્સિલ તમારે કાઢવાની છે અને હું બોલું એમ તમારે લખવાનું છે. તો પહેલું વાક્ય લખીશું આપણે, નો આઈ એમ બિઝી. આ વાક્ય વારંવાર બોલાયેલું છે. નો આઈ એમ બિઝી, BUSY. સેકન્ડ, ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ધ માઉસ MOUSE started shouting SHOUTING. Shaw don't make noise. એના પછી લખીશું એ વાક્ય, don't make noise એટલે અવાજ કરીશ નહીં. બરાબર. આ વાક્ય એવા છે જે વાર્તામાં વારંવાર બોલાયેલા છે. પછીની એક્ટિવિટી આપણે જોઈશું એક્ટિવિટી 2C, જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે તેની સામે ટ્રુ એટલે T અને ન મળે તેની સામે F એટલે ફોલ્સ લખો. બરાબર. ટીનો મતલબ થાય ટ્રુ અને F મીન્સ ફોલ્સ. આપણે ટૂંકું જ લખવાનું છે ટી અને F. કે ઉંદર જેને મળ્યો ત્યાં ટી લખીશું અને ન મળ્યો હોય ત્યાં F લખીશું. તો આપણે લખીશું, પહેલાં જોઈ લઈએ, ધ ટીચર. ટીચરને મળ્યો તો ના, તો F. આગળ કૌંસમાં તમારે F લખવાનું છે. ધ કેપ્ટન તો ટ્રુ. કેપ્ટનને મળ્યો તો ને છેલ્લે કપ્તાનને, તો ટી. ધ નીડલ વુમન, ભરત ગૂંથણ કરનારી સ્ત્રી, હા એને પણ મળ્યો હતો એટલે ટી. ધ ટેલર, દરજીને મળ્યો તો હા, તો ટ્રુ. ધ લોન્ડ્રી મેન તો ટ્રુ, એને પણ મળ્યો તો. ધ ડૉક્ટર F. ધ કાર્પેન્ટર F. ધ પોટર F. બરાબર. પછી જોઈએ એક્ટિવિટી 2D, જૂથમાં કામ કરો. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. કૌંસમાં યોગ્ય ક્રમ લખવો. નીચેના જે વાક્યો છે એને વાર્તાના ક્રમમાં તમારે ગોઠવવાના છે. આડાઅવળા વાક્ય છે, આપણે પહેલાં એને ક્રમમાં ગોઠવી દઈએ પછી લખીશું. તો પહેલું વાક્ય છે કે ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. તો ચોથું ત્યાં 4 નંબર લખો. ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, ત્યાં 1 નંબર લખો. ધ ટેલર સ્ટીચડ ધ કેપ, 3 નંબર. The captain of the cricket team did not exchange his cap, 5 નંબર. The laundryman washed and ironed the cloth, 2 નંબર. હવે તમારે પહેલાં અહીંયા 1 થી 5 નંબર લખી નાખો. 1 2 3 4 5. હવે ઉપર આડાઅવળી છે 1 થી 5ને ગોઠવી દેવાના. તો હું બોલું એમ લખતા જાઓ. પહેલું વાક્ય અહીંયા છે, ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ.
ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. બીજું વાક્ય, ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ ક્લોથ. નંબર 3, ધ ટેલર સ્ટીચડ ધ કેપ. નંબર 4, ધ નીડલ વુમન decorated the cap with the golden lace and a rose. Number 5, the captain of the cricket team. The captain of the cricket team did not exchange his cap. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 2E, નીચેના વાક્ય સાંભળો. વાક્ય સાથેના પ્રશ્ન માટે યસ આઈ કેન અથવા નો આઈ કાન્ટ જવાબ લખો. પહેલાં વાક્ય વાંચવાનું અને તેનો જવાબ આપવાનો. જો હકારમાં જવાબ હોય તો યસ આઈ કેન લખવાનું. જો નકારમાં જવાબ હોય તો આપણે નો આઈ કાન્ટ લખવાનું. બરાબર. તો પહેલું વાક્ય છે, ધ લોન્ડ્રીમેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. જે ધોબી હતો એ તેને કપડાં ધોઈને ઇસ્ત્રી કરી શકતો હતો. કેન યુ કરી શકતો હતો? તો યસ આઈ કેન. આપણે લખીશું યસ આઈ કેન. સેકન્ડ, ધ ટેલર કેન મેઝર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ. જે ટેલર છે, દરજી છે, એ કાપીને માપ લઈને કપડાં સીવે છે. તે કરી શકે છે. કેન યુ, તે કરી શકે છે આવું? તો યસ આઈ કેન. યસ આઈ કેન. નંબર 3, ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. જે નીડલ વુમન છે, ભરત ગૂંથણ કરનારી સ્ત્રી છે, તે ક્લોથ જે કપડાં છે એને લેસ અને કેટલીક ડિઝાઇનને શણગારી શકે છે. કેન યુ, તે કરી શકે છે? તો યસ આઈ કેન જ આવશે. હા, ભરત ગૂંથણ કરનારી સ્ત્રી લેસ જે કોર છે એ મૂકીને ડિઝાઇન કરી શકે છે કપડાને. નંબર 4, ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ. જે ક્રિકેટ ટીમના જે કેપ્ટન હોય છે, બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ કરી શકે છે. તો યસ આઈ કેન. યસ આઈ કેન. નંબર 5, આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કે હું ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી વાંચી શકું છું. કેન યુ, તમે વાંચી શકો છો? તો જો તમે ચારેય વિષય જે સબ્જેક્ટ ઉપર આપેલા છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ, જો વાંચી શકતા હોય તો યસ આઈ કેન લખવાનું. અને જો તમે ના વાંચી શકતા હોય ચારે ચાર તો લખવાનું નો આઈ કાન્ટ. ખબર પડી? જે વાંચી શકતા હોય એ લખશે યસ આઈ કેન, અને જે રીડ ના કરી શકતા હોય એ લખશે નો આઈ કાન્ટ. કાન્ટ એ કેન નોટનું ટૂંકું રૂપ છે. શેનું? કેન નોટનું ટૂંકું રૂપ
કાન્ટ છે. બરાબર. હવે પછીની એક્ટિવિટી આપણે જોઈશું. એક્ટિવિટી 2F. ઉંદર કોને મળે છે તે જાણો. ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળે જૂથમાં કામ કરો અને લખો. બરાબર. તો પહેલું છે ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. વેર વિલ હી ગો. જે ઉંદર છે તેને પોતાનું ઘર ચણાવવું છે તો તે કોને મળશે. ઓપ્શન આપેલા છે ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેશન, ટુ ધ કાર્પેન્ટર કે ટુ ધ બેંક મેનેજર. તો કોને મળશે ટુ ધ મેશન. તો તમારે ટુ ધ મેશન ઉપર ટીક કરવાનું છે. સેકન્ડ છે ધ માઉસ વોન્ટ્સ ટુ ઇટ ફ્રૂટ્સ. જે ઉંદર છે તેને ફ્રૂટ્સ ખાવા છે એટલે ફળ ખાવા છે. વેર વિલ હી ગો. તે ક્યાં જશે, કોની પાસે જશે. ટુ ધ કુક, રસોઈયા પાસે. ટુ ધ ફ્રૂટ સેલર, જે ફળ વેચનાર છે તેની પાસે. ટુ ધ ગ્રોસર કે ટુ ધ અટેશિલ સેલર કે ટુ ધ મંડાપવાલા. તો આવશે ટુ ધ ફ્રૂટ સેલર. જે ફ્રૂટ વેચે એના જ જોડે ફ્રૂટ ખાવા છે તો જશે તો ટુ ધ ફ્રૂટ સેલર. એન્ડ પછીની ત્રીજામાં આપણા જાતે વાક્ય લખવાનું છે તો હું બોલું એમ લખો. ધ માઉસ વોન્ટ્સ ટુ મેક અ ક્લોથ. વેર વિલ હી ગો. વેર વિલ હી ગો. કે જે ઉંદર છે તેને કપડાં બનાવવા છે. વેર વિલ હી ગો. તે કોની પાસે જશે. તો ઓપ્શન લખો ટુ ધ પોટર, ટુ ધ લોયર LAWYER, ટુ ધ ટેલર, ટુ ધ ટીચર. તો કોની પાસે જશે તેને કપડાં બનાવવાના છે તો ટુ ધ ટેલર. એટલે ટુ ધ ટેલર ઉપર ટીક કરો. હવે પછીનું જોઈએ આપણે. એક્ટિવિટી 4. નીચેના સંવાદ સાંભળો, વાંચો. જ્યાં આ સંવાદમાંથી તો કશું પૂછાતું નથી એટલે આપણે કોઈ સમજાવીને કોઈ ફાયદો છે નહીં. ઉપરની એવી કેટલી એક્ટિવિટીઝ હોય છે પણ છતાં મેં અંદર લખાવવાની હતી એટલે લખાવી. આ સંવાદ ખાલી હું એકવાર વાંચી જાઉં છું, અંગ્રેજીમાં છે એટલે તમને એ શબ્દને શું બોલાય છે એ તમને ખ્યાલ આવી જાય. બરાબર. ખાલી એકવાર ઇંગ્લિશમાં રીડ કરી જાઉં છું, ધ્યાન આપજો તમે. બાકી તો બીજું કશું આમાંથી પૂછાતું નથી. તો એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો તો તમને અંગ્રેજી જલ્દી આવડી જાય, જેને નથી આવડતું એને બોલતા. તો એ કરીને આપેલું છે ઉપ્સ માય ચપ્પલ સ્ટ્રેપ્સ ઇઝ બ્રોકન, આઈ નીડ અ ન્યૂ વન. બી સેઝ, આને સેઝ વંચાય. આ જે બે ટપકા આપેલા છે એને સેઝ વંચાય. શું વંચાય? SAYS એટલે બોલે છે. બરાબર. બી સેઝ યુ કેન રિપેર યોર ચપ્પલ, વિઝિટ અ શૂ મેન્ડર. એ સેઝ વિલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યૂ વન. બી સેઝ યસ હી ઇઝ અ વેરી ગુડ શૂ મેન્ડર. હવે સેકન્ડ છે, ડાયલોગ આપેલો છે. એક્સ સેઝ હે આર યુ ગોઈંગ ટુ ધ બાઝાર? ક્વેશ્ચન માર્ક. વાય સેઝ નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. એક્સ સેઝ ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ? વાય શ્યોર. એક્સ સેઝ થેન્ક્સ. પછી થર્ડ નંબરનો જે ડાયલોગ આપેલો છે. એમ સેઝ પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. એલ સેઝ ઓકે મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક? ક્વેશ્ચન માર્ક. એમ સેઝ યસ
issue this picture book and the rhyme book. L says, 2 books? Well, okay, return them in 10 days. M says, thanks, I will return them in 2 days. બરાબર, આ સંવાદ મેં ચલાવ્યો. એકવાર તમે રીડ કરજો કે કયા શબ્દને શું બોલાય છે. હવે તમારે હોમ લર્નિંગ ટીક કરવાનું છે, જે તમારે અંગ્રેજીના ચોપડામાં લખવાનું રહેશે આજની તારીખ સાથે. આજની તારીખ 13 તારીખે તમારે લખવાનું છે. બરાબર, તો ટીક કરી લો. પેજ નંબર 83 કાઢો, 83 પેજ નંબર. એમાં એક્ટિવિટી 2B સૂચના સાથે તમારે લખવાનું. એક્ટિવિટી 2C એ પણ સૂચના સાથે લખવાનું. એક્ટિવિટી 2D, 2E, 2F નથી લખવાનો. એક્ટિવિટી 4 બોલીને લખજો નોટમાં, તો તમને જલ્દી ખ્યાલ આવે. આટલું તમારું હોમવર્ક છે.